મોર્બિડલી ઓબેસ પેશન્ટ છે જેમાં ઇન્ફેક્શનનું રિસ્ક એટલું બધું વધારે છે, તો ડુ યુ વોન્ટ ટુ ડુ દેટ સર્જરી? કારણ કે પેશન્ટ તો પેશન્ટ છે અને એ તમારી પાસે સર્જરી માંગશે. મને બધા લોકો બહુ કડક સર્જન ગણે છે. કેમ? કારણ કે હું થિયેટરમાં ચોથા માણસને ઇન્વોલ્વ જ નથી કરતો. ભાઈ, આ કંઈ મંદિર નથી કે તમે આવો જાઓ બંધ દરવાજા ખોલો. સપોઝ આ બધું જ આપણે ઇન્ફેક્શન કર્યું, ટ્રીટ કરી દીધું, પણ કોઈ પણ માણસે આ વસ્તુ પ્રિવેન્ટિવ મેજર્સ આપણે કહીએ તો પ્રિવેન્ટ કરી શકે કે ના કરી શકે, ને કયા ફેક્ટર્સ છે જે સુધારી શકે, તો કદાચ એણે કોઈ પણ સર્જરી, ઇમ્પ્લાન્ટ સર્જરી ગણી, ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ સર્જરી, એમાં એ આ રિવિઝનવાળા સિનેરિયોથી બચી શકે. પ્રિવેન્ટિવ ફેક્ટર્સ તમે કયા મૂકશો આની અંદર? હું છે ને એને 0 PGI શબ્દ આપું છું. બરાબર. કે કુડ અ ડોક્ટર રીચ અ 0 PGI માર્ક? તો એના માટે થોડા હાર્ડ ડિસિઝન લેવા પડે. એટલે પહેલાં હું ડૉક્ટરવાળી વાત કરું કે જો એટ રિસ્ક આપણે જે વાત કરીએ એ દર્દીઓને આપણે ક્યાં તો ઓપરેશન માટે ચૂઝ જ ના કરીએ અને ક્યાં તો આપણે એને મોડિફાય કરીને લઈએ. વન હુ ઇઝ નોટ મોડિફાયેબલ, જેમ કે મોર્બિડલી ઓબેસ પેશન્ટ છે જેમાં ઇન્ફેક્શનનું રિસ્ક એટલું બધું વધારે છે, તો ડુ યુ વોન્ટ ટુ ડુ દેટ સર્જરી? કારણ કે પેશન્ટ તો પેશન્ટ છે અને એ તમારી પાસે સર્જરી માંગશે. તો ક્યાં તો તમે એને સમજાવો કે રિસ્ક ઇઝ મોર દેન ધ બેનિફિટ એન્ડ ટ્રાય ટુ અવોઇડ ઇટ. સમબડી હુ ઇઝ ક્રોનિકલી આલ્કોહોલિક, આલ્કોહોલ બંધ જ નથી કરવો, સ્મોકિંગ બંધ જ નથી કરવું. એવા કોઈ પેશન્ટ છે હુ ઇઝ લાઇક અ મેલિગ્નન્સી છે, કોઈ એવી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ કે આ છે તે છે કે જેમાંથી બહાર જ નથી આવી શકવાના, તો એવા દર્દીને આપણે ઓલ ટુગેધર સર્જરીની ના પાડીએ. હવે ઇટ્સ અ વેરી બિગ ડિસિઝન ફોર અ સર્જન, અને જો એ ના પાડવાનું જો એ હિંમત ધરાવતા હોય તો એ 0 PGI પાસે પહોંચી શકે. દર્દી તરીકે ડૉક્ટરની હેવી ઓપીડી 200-100 પેશન્ટ જોતા હોય, કદાચ 50 પેશન્ટની ઓપીડીમાં કદાચ ડૉક્ટર શું ચૂકી જાય તો તમારે શું જણાવવું પડે? જો તમને દાંતના પ્રોબ્લેમ ચાલતા હોય તો તમે સામેથી જણાવો કે દાંતમાં મને ઇન્ફેક્શન રહ્યા કરે છે. ફોર અ ફિમેલ યુરિનરી ઇન્ફેક્શન કોમન છે, તમે સામેથી જણાવો કે ભાઈ ડૉક્ટર મને યુરિનમાં બળતરા છે, આ છે તે છે, તો એ ડૉક્ટર ચકાસી લે. ઘૂંટણ તો બધા જોતા જ હોય જેનું ઓપરેશન કરવાનું હોય, પણ શરીરના કોઈ એક ભાગમાં તમને એક નાનકડી ચામડીમાં નાનકડું ઇન્ફેક્શન ચાલી રહ્યું છે, મે બી નખમાં ઇન્ફેક્શન ચાલી રહ્યું છે, કંઈક એવી વસ્તુ ચાલી રહી છે કે જે તમારે સામેથી ડૉક્ટરને કહેવી પડવી હોય, તો એ તમે જણાવો તો તમે એમાંથી બચી શકશો. એટલે પ્રિવેન્શન 100% કરી શકાય. જેટલા રિસ્ક ફેક્ટર છે એને આઈડેન્ટિફાઈ કરો, આઈડેન્ટિફાઈ કરીને દર્દી સાથે વાર્તાલાપ કરો કે ભાઈ આવું છે, અને એનું સ્પેશિયલ કન્સેન્ટ ફોર્મ તમે સાઇન કરો એટલે દર્દી અને ડૉક્ટર બંને આના માટે રેડી થયા છે, તમે બંને સમજો છો, અને જેટલા મોડિફાઈ થઈ શકતા હોય એટલા મોડિફાઈ કરીને પછી તમે સર્જરી કરો તો આની અંદરથી બચવાના ચાન્સીસ છે. વોટ આઈ નોર્મલી એક્સપ્લેન ઇઝ કે પ્રોસ્થેટિક જોઈન્ટ ઇન્ફેક્શનમાં 3 પાર્ટી છે કે દર્દી પોતે, દર્દીની આપણે વાત કરી, સર્જન પોતે, સર્જને બી થોડું સમજવું જરૂરી છે કે ભાઈ કઈ રીતે ઓપરેશન કરવું, કેટલી ચોખ્ખાઈ રાખવી, ક્યાં તમારે થોડું કડક બનવું પડે છે ઓપરેશન થિયેટરમાં. મારા ઓપરેશન થિયેટરમાં મને બધા લોકો બહુ કડક સર્જન ગણે છે. કેમ? કારણ કે હું થિયેટરમાં ચોથા માણસને ઇન્વોલ્વ જ નથી કરતો. ભાઈ, આ કંઈ મંદિર નથી કે તમે આવો જાઓ બંધ દરવાજા ખોલો. સો આઈ ડોન્ટ ઇન્વોલ્વ દેટ. દરવાજા કેટલી વાર ખુલવા એનો બી રૂલ છે. આઈ મેડ અ રૂલ, 7 ઇઝ અ રૂલ. એનાથી વધારે દરવાજો ખુલવો જ ના જોઈએ. તો આવા બધા ડૉક્ટર તરીકે મારે કડક બનવું પડે. અને થર્ડ પાર્ટી ઇઝ ધ હોસ્પિટલ ઓર એન એન્વાયરમેન્ટ. એ એન્વાયરમેન્ટની અંદર ચોખ્ખાઈ. દર્દી તમારી પાસે એટલા માટે આવે છે, એ ઓપરેશન થિયેટર ક્યારેય જોવા નથી જતા, પણ તમે તમારા ઓપરેશન થિયેટરને હાઈએસ્ટ લેવલની જે હાઇજીન મેન્ટેન કરવાના છો, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સને તમે એકદમ ક્લીન અને એવા સ્ટેજે પહોંચાડવાના છો કે તમે ક્લાસ 5 માર્કર્સથી લઈને બધી જ વસ્તુઓની તમે કાળજી રાખવાના હોય, તો આ ઇન્ફેક્શનને આપણે 100% પ્રિવેન્ટ કરી શકીએ. કારણ કે કોઈ બી બીમારી જેમ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ટ્રીટમેન્ટ. એટલે તમે પ્રિવેન્ટ કરો એ ટ્રીટમેન્ટ આટલી લાંબી ટ્રીટમેન્ટ કરતાં બહુ જ સરળ છે. તમારો કહેવાનો હું ભાવાર્થ એવો કાઢું કે સારા સર્જન પાસે સારી જગ્યાએ સારી હોસ્પિટલમાં સર્જરી કરાવી એ પણ એટલી જ મહત્ત્વની છે. ચીલાચાલુ વસ્તુ કરતાં સારી વસ્તુ હંમેશા તમને આ વસ્તુથી બચાવશે.
ઇન શોર્ટ મિનિંગ તો આપણે આવો જ ગણવું, રાઈટ? જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલા માટે જ આ મોટી હોસ્પિટલની અથવા તો મોટા સેટઅપની સર્જરી હતી, અને હજી બી કદાચ હું મોટો એવો શબ્દ ના વાપરું તો સારો એવો શબ્દ વાપરું. એટલે ઇવન અવર ગવર્મેન્ટ હોસ્પિટલ્સ આર એક્સ્ટ્રીમલી ગુડ લેવલ્સ, કે જ્યાં ચોખ્ખાઈનું અને બાકીની બધી વસ્તુનું જો બરાબર ધ્યાન રખાતું હોય તો એ ઓપરેશન થિયેટર, એ જે ડૉક્ટર એ સારી રીતે તમે કરતા હોય તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. એટલે ચૂઝ યોર ડૉક્ટર પ્રોપરલી, ચૂઝ યોર સેટઅપ પ્રોપરલી, કારણ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ બીજી કોઈ સર્જરી જેવી સિમ્પલ નથી. ઇટ્સ અ ટર્મિનલ સર્જરી. ટર્મિનલનો મતલબ કે લાઈફમાં એક જ આ વાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી ફરીવારથી તમારો ઘૂંટણ પાછો નથી મળવાનો, અને ક્યાં તો ગોળ ફરીને બીજી વાર ત્રીજી વાર જોઈન્ટ રિપ્લેસમેન્ટ જ પછી થશે, ચાલ્યા બીજું કરશે. કઈ વસ્તુ શક્ય નથી. એટલે ચૂઝ અ પ્લેસ અને ડૉક્ટર પ્રોપરલી. એવું કોઈ સર્જરી કરી સિંગલ સ્ટેજની કે ભાઈ હવે પૈસે ટકે પણ પેશન્ટ થાકી ગયું છે? આમે આપણે ડિસ્કસ કર્યું કે રિવિઝન સર્જરીઝ બહુ કોસ્ટલી છે, મોંઘી છે, એન્ટીબાયોટિકો પેશન્ટ આટલો લાંબો સમય લેવી નથી, અથવા એને લીવરના પ્રોબ્લેમ છે, લાંબો સમય તમે આપી શકો એમ નથી. એવું કંઈ ખરું કે ભાઈ સિંગલ સ્ટેજ સોલ્યુશન એકવાર કરો ને પછી મોસ્ટલી એને કંઈ વાંધો નહીં આવે, કામ પતી જશે? બહુ જ બધા ઇન્ફેક્શનો જોતા પછી બી ઋષિ, આ એક જે ટ્રીટમેન્ટ છે જેનું હું નામ લેવાનો છું, એ બહુ ગમે એવી ટ્રીટમેન્ટ નથી, પણ યસ, દેર ઇઝ અ સોલ્યુશન, અને એને અમારી ભાષામાં આર્થ્રોડેસિસ કહેવાય, અથવા તો આપણે પગને અથવા તો ઘૂંટણને ફ્યુઝ કર્યો એવો શબ્દ વાપરીએ. હવે આ ફ્યુઝ શબ્દ કરીએ એનો મતલબ કે ઘૂંટણ હવે વળવાનો નથી, એ દર્દી અને ડૉક્ટરે પહેલેથી આપણે સમજીને આગળ વધીએ, અને એ બિકોઝ કે એની અંદર હવે કોઈ નવી જોઈન્ટ વગેરે ઇન્વોલ્વ નથી, એટલે એની અંદર ફરીવાર ઇન્ફેક્શન થવાનો ભય નથી. અને બીજું કે બિકોઝ કે અંદરથી આપણે બધી જ વસ્તુ કાઢી નાખી છે, એટલે એનો ઇન્ફેક્શનમાંથી બહાર આવવાનો સક્સેસ રેશિયો બી ઘણો સારો છે. એટલે બહુ જ બધા રિવિઝન કરતાં વર્ષે દાડે એકાદ કે બે પેશન્ટમાં અમે આ ફ્યુઝન નામની સર્જરી કરતા હોઈએ છીએ. પેશન્ટો ચૂઝ કરવામાં ઘણીવાર એ બહુ વાર લગાડે છે, પણ ઘણીવાર રિવિઝન સર્જરી, રિવિઝન સર્જરી, એવા બેક્ટેરિયા, ફંગસ, મ્યુકોર, એવા પ્રકારના બેક્ટેરિયાને એવા પેશન્ટો કે જેમાં આપણે વારે ઘડીએ સર્જરી કરી જ નથી શકતા, ત્યારે આપણે આ ફ્યુઝન નામનું ઓપ્શન વિચારી શકીએ છીએ, કે જેમાં ખર્ચો ઓછો થાય બિકોઝ કે બહુ જ વસ્તુ ઇન્વોલ્વ નથી, પણ એટ ધ સેમ ટાઈમ આપણું ઇન્ફેક્શન બહાર નીકળવાનો સક્સેસ રેશિયો મેન્ટેન રહે છે. પણ આ વસ્તુમાં એક વસ્તુ યાદ રાખવાની કે આમાં પગ પછી વળશે નહીં, આખી અને જિંદગી સીધો ધીસ ઇઝ રહેશે. વન ટાઈમ. હવે નાવ યુ કાન્ટ ડુ, 6 મહિના પછી યુ કાન્ટ એને સે રિવર્સ કે નહીં કરી શકીએ. રિવર્સ કરો, બિકોઝ ઇટ ઇઝ અ હેલ લોટ ઓફ અ ડિફિકલ્ટ જોબ. આજના જમાનામાં આપણે આ ઇન્ફેક્શનનું આટલું બધું ચર્ચા કર્યું, રિવિઝન, સિંગલ સ્ટેજ, ડબલ સ્ટેજ અને આર્થ્રોડેસિસ વિશે વિચાર્યું. તેમ છતાં મારું એવું માનવું છે કે અમુક કેસમાં ખરાબ પ્રકારના બેક્ટેરિયામાં ઘણીવાર પેશન્ટ પોતે પણ આપણે લૂઝ કરી દેતા હોઈએ છીએ. તો આવા અમુક પ્રકારના બેક્ટેરિયા આવે, અને એમાં ઘણીવાર એક ડૉક્ટરથી બીજા ડૉક્ટર, બીજા ડૉક્ટરથી ત્રીજા ડૉક્ટર પેશન્ટ ફરતા હોય, અને એમને પછી ઇન્ફેક્શન એટલી હદે થઈ જતું હોય કે ચેપ આખા શરીરમાં ફેલાઈ જતો હોય. તો કોઈ વાર એવો ડિસિઝન લેવો પડ્યો કે તમારે એમ્પ્યુટેશન એટલે કે પગ કાપવો પડ્યો હોય, જસ્ટ કે જો નહીં કરીએ તો પેશન્ટ જ જતું રહેશે, એવું કોઈ દિવસ કરવું પડ્યું છે? ઋષિભાઈ, આ ઓર્ગેનિઝમ્સને ડીટીટી અથવા તો ડિફિકલ્ટ ટુ ટ્રીટ ઓર્ગેનિઝમ્સ કહેવામાં આવે છે. ઘણીવાર કોમ્બિનેશન એવું બને કે જ્યારે એના સોલ્યુશનો બહુ જ અઘરા હોય છે, જેમ કે નોર્મલ બેક્ટેરિયા, એના પછીનો જે બેક્ટેરિયાના નામ આવે એને રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા કહેવાય, એના પછીનું જે લેવલ આવે એને MDR, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ કહેવાય, અને એના પછીનું જે લેવલ આવે એને XDR, અથવા તો એવું બેક્ટેરિયા કે જેના સામે બેક્ટેરિયાને મારતી દવાઓ બહુ જ ઓછી છે. હવે એ દવાઓ કેવી દવાઓ છે કે દવા પોતે ઓછી અને બીમારી વધારે છે. એનો મતલબ કે 70-75 વર્ષના માજીમાં જો આપણે XDR કે MDR, ક્લેપ્સિયલા કે સ્યુડોમોનાસ આવ્યો, અને હવે મારી પાસે 2 દવા જ બાકી છે, એક જ દવા બાકી છે, કોલિસ્ટીન, અને જો હું એવી દવા એમને ચાલુ કરું અને ત્રીજા દિવસે જો કિડનીમાં ખરાબી થઈ જાય, તો એનો મતલબ કે મારી પાસે કોઈ વસ્તુ જ નથી. એટલે હવે ધારો કે મેં એવો ઓર્ગેનિઝમ પકડ્યો છે કે ભાઈ આ ઓર્ગેનિઝમ સામે દવાઓ જ બહુ ઓછી છે,
અને હવે હું કોઈ હિરોઇક સર્જરી કરવા અંદર ઘૂસ્યો અને મેં સર્જરી કરી બી દીધી અને એ પેશન્ટના જો બેક્ટેરિયા બ્લડમાં ગયા અને જો એ સેપ્ટિસેમિયામાં પરિણામ્યા, તો મારી પાસે કોઈ દવા જ નથી એ બેક્ટેરિયાને મારવા માટેની, અને મારી સામે હું પેશન્ટને જતા જોઉં, એવું થઈ શકે. અને એવા સંજોગો જ્યારે ઊભા થાય ત્યારે પેશન્ટને બહુ જ પહેલાં આપણે શાંતિથી સમજાવવું પડે કે તમે આટલી વસ્તુઓ કરો, એના કરતાં જો આપણે એમ્પ્યુટેશન વહેલા થકી કરીએ, એમ્પ્યુટેશનનો મતલબ કે આપણે ત્યાંથી જ પગને કાઢી નાખીએ, તો આ જીવ બચાવવા જેવી સર્જરી થઈ ગઈ. એટલે બહુ જ રેરલી એવા સ્ટેજમાં પેશન્ટો અમને મળે, બધા કોમ્બિનેશન ફેક્ટેરિયા, દર્દીની ઉંમર બી વધારે છે, રોગપ્રતિકારક શક્તિ બી ઓછી છે, દવા લેવાની ક્ષમતા બી બહુ ઓછી છે, બેક્ટેરિયા બી આપણને એવા જાતનો મળ્યો છે, ઘણીવાર એકથી વધારે બેક્ટેરિયા છે, મલ્ટિપલ સર્જરી થઈ ચૂકી છે. તો હવે આપણી પાસે એ જે ના છૂટકેનો ઓપ્શન છે એ આપણે સમજાવીને લેવો પડે એઝ એન લાઈફ સેવિંગ ડિસિઝન. ઘણા લોકોને મેં એવું સાંભળ્યા કે ભાઈ રિપ્લેસમેન્ટ ન કરાવાય ને પગ બગડી જાય ને, આ બધું જ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ખાલી આ 2-4% જ છે, રાઈટ? ઇવન 2-4%. આ એનાથી પણ ઓછું. ઇન્ફેક્શન 2-4% થયું, એમાં બી આપણે લગભગ આઈ વુડ સે 80-90% ને મટાડી દઈએ છીએ. યસ, એટલે આપણે 2-4% બી પણ બહુ જ ઓછા ઓછા. રેટમાં આપણે એવું વિચારીએ કે જ્યારે આપણને ન ગમતું પરિણામ મળશે. બરાબર. એટલે આજના જમાનામાં એટલીસ્ટ હું અમદાવાદ ખાતે એવું કહી શકું છું કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અવેલેબલ છે, અને અમદાવાદમાં ડૉક્ટર્સ વચ્ચેનો રેપો એટલો સરસ છે. મારા દર્દીને હું તમને મોકલી આપું છું, તમે તમારા દર્દી મને મોકલી આપો છો, હું તરત જ આઈડીવાળાને આને તેને ઇન્વોલ્વ કરી અને પેશન્ટને આપણે સોલ્વ કરવાનો હેતુ સાથે આપણે એને મટાડી દઈએ છીએ. અને આપણે ત્યાં દર્દી એકદમ ડોર ટુ ડોર આમથી આમ આટા નથી મારતા. પણ યસ, વન શુડ અન્ડરસ્ટેન્ડ કે ઓર્થોપેડિક્સ એક વસ્તુ છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ સેકન્ડ વસ્તુ છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ઇન્ફેક્શનને મટાડવું એ અલગ જ લેવલની વસ્તુ છે. અને જ્યારે આપણને એવું લાગે કે ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી, ત્યારે એક સ્ટેપ આગળ વધારી દઈ પેશન્ટને આપણે આપણા ફ્રેન્ડ કલીગ્સ પાસે મોકલી દઈએ, તો એ પેશન્ટનું ભલું થઈ જશે. એન્ડ દેન અગેન એના રિલેટિવ્સ પાછા જ તમારી પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવવાના છે, 100%. બિકોઝ યુ હેવ ટ્રાઈડ સાચો ટુ રસ્તો મેનેજ બતાવ્યો એને. ધેટ. સો યુવરાજભાઈ, થેન્ક યુ. તમે આવ્યા, તમે તમારો સમય આપ્યો અને અમને બહુ જ સારું નોલેજ આપ્યું. આ જોઈન્ટ રિપ્લેસમેન્ટનો સબ્જેક્ટ છે, એના વિશે બધા બોલે છે, પણ ઇન્ફેક્શન એવો ટોપિક છે જેના વિશે ચર્ચા કરવું બધાને ગમતું નથી. અને એના વિશે પરફેક્ટ નોલેજ જે આપણને સાહેબે આપ્યું છે, એ બહુ જ આપણને જાણકારી આપી છે. એ હું પ્રયત્ન કરીશ કે બહુ જ સારી રીતે એને તમારા સુધી પણ લાવી શકું. અને જ્યારે પણ આ પ્રકારે તકલીફવાળું પેશન્ટ આવે ત્યારે તમે મારી કે યુવરાજભાઈની મદદ લઈ શકો. અમે છીએ તમારી મદદ માટે. બધા અમારી એવી ઈચ્છા છે કે અમે આ જે ટોક છે ઇન્ફેક્શનનો એને આગળ વધારીએ, અને નેક્સ્ટ મિટિંગમાં આપણે સારા માઇક્રોબાયોલોજિસ્ટ ઓર ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ કે જે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ ટોકની અંદર ઉમેરી શકે અને આપણને હજી સારી રીતે આ અઘરા પ્રકારના બેક્ટેરિયાને હરાવવામાં મદદ કરી શકે. સો આપણે આજનો સેશન કન્ક્લુડ કરીએ છીએ, અને નેક્સ્ટ સેશનમાં આપણે પ્લાન કરીએ કે બીજા એક સ્પેશિયાલિસ્ટ સાથે મળીએ અને આના વિશે વધુ ચર્ચા કરીએ. થેન્ક યુ.